नमस्कार, वीएनएम न्यूज में आप सभी का स्वागत है। मैं हूं रंजना दवे। देश दुनिया की छोटी बड़ी खबरों से पहले आइए नजर डालते हैं आज की हेडलाइंस पर। अमेरिका के 6 राज्यों में बाढ़ ने मचाई तबाही, 14 की मौत। अंकलेश्वर नहर में केमिकल वेस्ट मिलाने मामले, आरोपी गिरफ्तार, मुख्य आरोपी अब भी फरार। और वडोदरा में विजिलेंस टीम का बड़ा अभियान, 1150 कनेक्शंस की जांच। अमेरिका के 6 राज्यों में बाढ़ से लोगों का बुरा हाल है। बाढ़ के चलते कई लोगों ने अपनी जान भी गंवाई। अमेरिका के 6 राज्य केंटकी, जॉर्जिया, वर्जीनिया, पश्चिम वर्जीनिया, टेनेसी और इंडियाना बाढ़ से जूझ रहे हैं। सबसे ज्यादा नुकसान केंटकी राज्य में हुआ है, जहां 12 लोगों की मौत हुई है, जबकि पश्चिमी वर्जीनिया और जॉर्जिया में एक मौत हुई। सीबीसी न्यूज के मुताबिक अमेरिका के पूर्वी राज्यों में करीब 9 करोड़ लोग पोलर वॉर्टेक्स की वजह से भीषण ठंड का सामना कर रहे हैं। यहाँ तापमान रिकॉर्ड स्तर तक गिर गया है, स्कूल बंद हो गए हैं, पाइप फट गए हैं, 14,000 से ज्यादा घरों की बिजली ठप हो गई है और 17,000 जगहों पर पानी की सप्लाई रुक गई। नेशनल वेदर सर्विस के मौसम विज्ञानी एंड्रयू ऑरिसन ने बताया कि मध्य अमेरिका में इस समय सबसे कम तापमान है। मध्य पश्चिम के कुछ इलाकों में तो तापमान -50 से -60 डिग्री तक पहुंच गया है। पश्चिमी वर्जीनिया के गवर्नर पैट्रिक मॉरिसी ने बताया कि लगातार बढ़ते जल स्तर की वजह से कई लोग लापता हो गए हैं। केंटकी और उसके आसपास के इलाकों में रेस्क्यू टीम ने 1000 बचाव अभियान चलाए हैं। गुजरात के अंकलेश्वर में केमिकल वेस्ट नहर में फेंकने का मामला उजागर हुआ है। गुजरात के अंकलेश्वर के बाकरोल गाँव के पास हैजर्डस केमिकल वेस्ट को नहर में बहाने का बड़ा मामला सामने आया है। पुलिस ने 150 से अधिक सीसीटीवी फुटेज खंगाले और 150 से ज्यादा वाहनों की जांच के बाद 5 आरोपियों को गिरफ्तार कर लिया है, जबकि एक अभी भी फरार है। ये केमिकल इतना जहरीला था कि पानी में तैर रही मछलियां मरने लगी और नहर के पानी का रंग बदल गया। गई 14 ફેબ્રુઆરી 2025 ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ, જેમાં એવું જણાવવામાં આવેલ છે કે અજાણ્યા ઇસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે, જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એક્વિયસ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ, જે એક્વિયસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ। આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે, જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી 4 ટીમો બનાવવામાં આવેલ। આ ચારેય ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે, જેમાં 100 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે, 80 થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે, જેની અંદર મુખ્ય 5 આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે, જે 5 આરોપીઓમાં રૂપેશ પટેલ, ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે, તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે, જેમને મદદ લેવામાં આવે છે આ એક્વિયસ વેસ્ટના નિકાલ કરવા માટે। જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે DJ16 EV 8666 જે લઈને પોતે આવે છે, તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લીટર જેટલું એક્વિયસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલની અંદર ઠાલવી દેવામાં આવે છે, જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે, જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે। આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે। આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે। આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જો अगर ध्यान આવશે तो તેમના ઉપર કડકમાં કડક કાર્યવાही કરવામાં આવશે। गुजरात के वडोदरा के पूर्व इलाके में बड़ी बिजली चोरी का मामला उजागर हुआ है। वडोदरा में MGVCL की विजिलेंस टीम ने पूर्व क्षेत्र के कई इलाकों में सामूहिक बिजली जांच अभियान चलाया, जिसमें 1150 कनेक्शंस की जांच के दौरान 32 उपभोक्ताओं को बिजली चोरी करते हुए पकड़ा गया। इस विशेष जांच अभियान को
43 टीमों ने मिलकर अंजाम दिया, जो हाथीखाना, मीठा फलिया, भद्र कचहरी, याकूतपुरा, बाबावानपुरा जैसे इलाकों में सक्रिय रही। इस दौरान करीब 23 लाख रुपए की बिजली चोरी का खुलासा हुआ। MGVCL के चीफ इंजीनियर शाह ने बताया कि सभी दोषियों के खिलाफ मामला दर्ज किया जा रहा है। साथ ही जुर्माने की वसूली की प्रक्रिया भी शुरू कर दी गई है। बिजली चोरी पर लगाम लगाने के लिए ये अभियान आने वाले दिनों में और सख्ती से जारी रहेगा। खबरों का दौर यूं ही चलता रहेगा। फिलहाल वक्त है एक ब्रेक का। Himanshu Sales Corporation, your trusted destination for top quality consumer electronics since 1994. टीवी शोरूम से शुरुआत करने के बाद अब गुजरात के अलग अलग शहरों में हिमांशु सेल्स के इलेक्ट्रॉनिक सुपर स्टोर्स, टीवी, वॉशिंग मशीन, फ्रीज, वाटर प्यूरिफायर, वैक्यूम क्लीनर, वाटर कूलर, मिक्सर, OTG और वाटर हीटर, डिफरेंट और अपडेटेड टेक्नोलॉजी के इलेक्ट्रॉनिक अप्लायंसेस हिमांशु सेल्स में अवेलेबल। इस दिवाली अपने घर को नए इलेक्ट्रॉनिक अप्लायंसेस से सजाने विजिट करें हिमांशु सेल्स कॉर्पोरेशन। हिमांशु सेल्स कॉर्पोरेशन, G2 सिल्वर प्लाजा, ओल्ड पादरा रोड, वडोदरा, गुजरात। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। BLDC मतलब बोरिंग लुकिंग, इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती। स्विच टू RR सिग्नेचर डिजाइनर BLDC फैंस, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है। RR सिग्नेचर फैंस, आपके काम की बात। Every new year we take a new year resolution. New year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out. पानेरी एम्ब्रॉयडरी अब नए रंग रूप में। आप पानेरी पहुंचे हैं तो मानो आपकी सारी शॉपिंग हो सकेगी एक ही जगह पर। पानेरी में फेस्टिव कलेक्शन, कैजुअल कलेक्शन, नाइटवेयर, इनरवेयर के साथ अब ज्वेलरी, कई ब्रांड के कॉस्मेटिक्स, पर्स, परफ्यूम और बहुत कुछ। बच्चों से लेकर बड़ों के लिए बेहद खूबसूरत हर कलेक्शन। ट्रेडिशनल ड्रेस चाहिए या स्टाइलिश, पानेरी में सब कुछ वन स्टॉप वन डेस्टिनेशन। खुद के लिए खरीदना हो या दूसरों को गिफ्ट करना हो, पानेरी है सबसे बेस्ट। मस्ट विजिट पानेरी एम्ब्रॉयडरी, 10 अकोटा स्टेडियम रोड, राजनगर सोसाइटी, अकोटा, वडोदरा। गुजरात के वडोदरा जिले के डभोई के शिव पार्क में तालुका पंचायत में नौकरी करने वाले कर्मचारी के घर समेत के घरों में चोरी की वारदात को अंजाम दिया गया है। डभोई के शिव पार्क सोसाइटी के C14 नंबर के घर में चोरी की वारदात को अंजाम दिया गया। घर के मालिक विनोद गोहिल बाहर गए हुए थे। उस वक्त चोरों ने बंद मकान को निशाना बनाया। इस दौरान सोने चांदी के जेवर समेत की नगद चोरी कर ली गई। ऐसे में पुलिस पेट्रोलिंग पर भी सवाल उठे हैं। एक ही सोसाइटी में 3 घर के ताले तोड़कर चोरों ने दहशत का माहौल फैला दिया है।
સી પાર્ક સોસાયટી આવેલી છે તેમાં 3-4 ચોર આવ્યા હતા તો 3 જગ્યાએ તાળા તૂટેલા છે અને હોમગાર્ડ વાળા આવે છે પણ અમારી લાઈન બાજુ આવતા જ નથી. પહેલા આવતા હતા પણ અત્યારે તો કોઈ આવતા નથી. અમે હજુ નથી કર્યું તો આજે જ બનાવ બન્યો ને એટલે પછી કેવી રીતે જાય અને ઘર માલિક છે નહીં. આ તો અમે હમણાં જ બહાર ફરતા હતા એટલે હમણાં જોયું કે આ તાળું તૂટ્યું છે અને અમારી પાટલી સોસાયટીમાં પણ તાળા 2 जगह टूटेला છે. गुजरात के भरूच के नर्मदा जिले में 20 फरवरी से बीपी और डायबिटीज पंजीकरण के लिए मेगा अभियान शुरू हो रहा है. नर्मदा जिले में 20 फरवरी से 31 मार्च 2025 तक ब्लड प्रेशर और डायबिटीज मरीजों के लिए मेगा पंजीकरण अभियान चलाया जाएगा. राज्य सरकार के स्वास्थ्य और परिवार कल्याण विभाग की इस पहल के तहत 30 से अधिक उम्र के सभी नागरिकों को निशुल्क जांच, स्क्रीनिंग और निदान किया जाएगा. इस अभियान की जानकारी मुख्य स्वास्थ्य अधिकारी डॉक्टर जनक कुमार माढ़क ने राजपीपला जिला पंचायत में आयोजित प्रेस कॉन्फ्रेंस में दी. उन्होंने बताया कि NPNCD प्रोग्राम के तहत गैर संचारी रोगों की पहचान और इलाज के लिए ये विशेष अभियान शुरू किया जा रहा है. सबसे खास बात यह है कि स्वास्थ्य विभाग की टीमें घर घर जाकर जांच करेंगी ताकि मरीजों की शुरुआती पहचान कर समय पर इलाज शुरू किया जा सके. इस अभियान के तहत संदिग्ध मरीजों को तुरंत निदान और दवा की उपलब्धता भी निश्चित की जाएगी. 20 फेब्रुआरी થી 31 માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા NCD સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે. આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઇફસ્ટાઇલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે. એટલે 30 વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે. આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું એની વેલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય, શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે, આપણા જીવનની ગુણવત્તા સુધરે અને अकाले थतु मृत्यु अटके. गुजरात में हुए स्थानीय स्वराज और उपचुनाव में भारतीय जनता पार्टी के उम्मीदवारों ने शानदार जीत दर्ज की है. गुजरात में नगर पालिका चुनाव में भाजपा ने शानदार जीत दर्ज की. इस जीत का जश्न मनाने के लिए भाजपा के भरूच जिला कार्यालय में विजय उत्सव का आयोजन किया गया. इस कार्यक्रम में भाजपा सांसद मनसुख वसावा मुख्य अतिथि के रूप में मौजूद रहे. साथ ही जिला भाजपा अध्यक्ष मारुति सिंह अटोदड़िया, जिला पंचायत अध्यक्ष महेंद्र सिंह वासदिया और शहर भाजपा अध्यक्ष जतीन शाह भी इस समारोह में शामिल हुए. इसके अलावा जिला पंचायत कार्यकारी अध्यक्ष धर्मेश मिस्त्री और बड़ी संख्या में भाजपा कार्यकर्ता भी मौजूद रहे. कार्यकर्ताओं ने फटाके फोड़कर और मिठाइयां बांटकर जीत का जश्न मनाया. पूरे कार्यक्रम के दौरान उत्साह और आनंद का माहौल देखने को मिला. गुजरात में स्थानिक स्वराजनी चूंटणीओ नगरपालिकाओ तालुका पंचायत ने जिला पंचायत ने કેટલીક ખાલી પડેલી જગ્યાઓ અને કેટલીક રેગ્યુલર જગ્યાઓ ની ચૂંટણી યોજવામાં આવી. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પછી આ પેટા ચૂંટણીઓમાં કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહ અને જોશથી કામ કર્યું. એમાં ભરૂચ લોકસભામાં પણ ડેડિયાપાડા તાલુકા પંચાયતની સીટ અમે ગુમાવી છે પણ ઓછા મતથી ગુમાવી છે, પરંતુ ડેડિયાપાડા વિધાનસભામાં ભાદોડ સીટ સાગબારા તાલુકાની સીટ અમે જીત્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સતત ને સતત પ્રજાની ચિંતા કરે છે, પાર્ટીનો વ્યાપ વધે એના માટેની ચિંતા કરે છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અપેક્ષા રાખે છે એ મુજબ ગુજરાતે પરિણામ આપ્યા છે. તો ઔદ્યોગિક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને પણ અમે આવનારા દિવસોમાં અમારા ભરૂચ લોકસભા સમગ્ર ગુજરાતની અંદર પ્રજા જે છે એ મુજબ વિકાસના કામો અમે કરીશું. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી. 68 નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ તેમાં બમ્પર ભારતીય જનતા પાર્ટીની 60 જગ્યાએ સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે. 3 જગ્યાએ ટાઈ પડી છે, 2 જગ્યાએ સમાજવાદી પાર્ટી જીતી છે. કોંગ્રેસ જે કાયમ જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતી રહી છે ખોટા, તેનો પ્રજાએ આ जबरदस्त जवाब आप्यो छे. खबरों का दौर यूं ही चलता रहेगा. फिलहाल वक्त है एक ब्रेक का.
Studying abroad is no more a dream, just a decision with Kanan International. Let's grow globally. Study in Canada. Choose from more than 95 colleges and universities. Study in USA. Choose from more than 250 universities. We provide expert coaching in IELTS and special batches for spoken English. Want to prepare IELTS or practice online? Visit www.kananprep.com. One-stop solution under one roof for studying abroad. Coaching, admission, visa and resettlement. Kanan International at Trident Complex, Racecourse Circle. Branch offices at VIP Road and Manjalpur. Call toll-free number 1800-233-6699. हमें लड़की पसंद है। कुंडली भी मिलती है भैया। काफी हॉट है। कोने कोने में हवा नहीं पहुंच रही। Switch to RR Signature Broadway fans with curved plates जो हवा पहुंचाए कोने कोने में। Feeling like a wow. RR Signature fans, आपके काम की बात। Welcome to Courtyard Palladium. 3 BHK large size apartments જ્યાં તમને મળશે એક grand living room with an amazing view. સાથે એક comfortable dining area, a perfect kitchen for your perfect family. Now 3 bedrooms નો પહેલો bedroom with an amazing balcony view. સાથે the second bedroom which is very comfortable, very cozy and has ample of sunlight. And now for the third and the master bedroom of this house. This is so amazing. So grand and so beautiful. Best વાત આ apartments ની એ છે કે અહીંયા તમને મળે છે walk through balcony. So now I'll see you in the living room. Let's go. This is amazing, right? Courtyard Palladium, 3 BHK large apartments near Earth Infinity in Bhaili. Don't forget to visit. गुजरात के वडोदरा में बजट सभा में महिला काउंसलर के अपमान का मामला सामने आया। वडोदरा की बजट सामान्य सभा के तीसरे दिन एक बड़ा विवाद सामने आया, जिसमें भाजपा की महिला काउंसलर स्नेहल पटेल के साथ दुर्व्यवहार का मामला उठा है। तबियत मारी 4-5 દિવસથી ખરાબ જ છે, એના કારણે હું સભામાં બોલી પણ નથી અને આજે આ તો આટલો અવાજ બી નીકળે છે, પણ ખાંસી મને વધુ થાય છે। એટલે મનીષભાઈ પગાર, નીતિનભાઈ કહે છે કે તમે જગ્યા બદલી કાઢો। મનીષભાઈ પગાર કહે છે કે વારંવાર ખાંસી ખાયા કરો છો તો દવા લો, આમ નહીં સારું, એટલે એમને ના ગમતું હોય એવું મને લાગ્યું, એટલે હું નીકળી ગઈ છું। હવે આ તો બીમારી તો કુદરતી છે, હું પોતે તો લઈને આવતી નથી, પણ ના ગમતું હોય તો હું નીકળી જાઉં છું, એટલે મને વાંધો નથી। બેનને મેં એવું કીધું કે બેન એસી નો બ્લો તમારા માથા પર આવે છે, એટલે તમે મારી જગ્યા પર આવી જાઓ। સામે જતા નહીં કીધું, તો હવે હું તો એની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કીધું ભાઈ બ્લો તમારા માથા પર આવે છે, તમને શરદી થશે, એટલે તમે અહીંયા આવી જાઓ। અમે તો એને સ્વાસ્થ્ય માટે એવું કીધું બેન તમારા માથા પર બ્લો આવે છે, તમે એસી બંધ કરવાનું કહે છે, તો તમને ઠંડી લાગતી તમે મારી જગ્યા પર આવજો, હું તમારી જગ્યા પર આવી જાઉં। સભાસદનો 2 દિવસથી તબિયત ખરાબ હતી એવું મને ધ્યાનમાં બી હતું જ। એમનો ચાલુ સભામાં મને ફોન આવ્યો કે હું
તબિયત નથી સારી એટલે ઘરે દવા લેવા માટે જઈ રહી છું. એટલે સ્વાભાવિક છે કે એની કાળજી તો લેવી પડે, એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ. અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે, વધારે થયું તો હું મારી કોઈકને વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ. અને તમારા માધ્યમથી બીજું કંઈ ખબર બી પડી છે એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમને સાથે વાત કરીશ આ મામલા માટે. તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને, પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે એમ. કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે જઈને दवा लेना हो जाए। गुजरात के सोमनाथ के कोडीनार नगर पालिका चुनाव में भारतीय जनता पार्टी ने प्रचंड जीत हासिल की है। गुजरात के सोमनाथ के कोडीनार नगर पालिका में भाजपा की ऐतिहासिक जीत हुई है। सभी 28 सीटों पर भाजपा ने कब्जा जमाया, जिससे ये स्पष्ट हो गया कि पिछले 30 वर्षों से नगर पालिका में भाजपा का दबदबा कायम है। पूर्व सांसद दीनू भाई सोलंकी के नेतृत्व वाले गुट की पकड़ एक बार फिर मजबूत साबित हुई। चुनाव से पहले ही 4 सीटें भाजपा को बिना किसी विरोध के मिल चुकी थी, जबकि अब बाकी की 24 सीटों पर भी भाजपा ने शानदार जीत दर्ज की। कांग्रेस ने जीत के लिए कई कोशिशें की, लेकिन वो एक भी सीट जीतने में कामयाब नहीं रही। कांग्रेस के ज्यादातर उम्मीदवार महज 3 अंकों में वोट हासिल कर सके, जिससे उनकी जमानत जब्त होने की नौबत आ गई। इस करारी हार के बाद कांग्रेस की स्थिति और कमजोर हो गई है। છેલ્લા 30 વર્ષથી આપણા માનનીય પૂર્વ સાંસદ શ્રી દીનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ નગરપાલિકા અને નગર પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ વખતે અમારા ઉમેદવારો 28 સીટ ઉપરથી લડતા હતા 7 વોર્ડની અંદર, અને તમામે તમામ ઉમેદવારોમાંથી 4 અમારા ઉમેદવાર બિનહરીફ થયા છે અને 24 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। આના પેલા ગત ટર્મની અંદર તો 4 હજુ એ લોકો ટેકનિકલી ચૂંટણી જીતેલા હતા। આ વખતે એ લોકોની પણ લગભગ ડિપોઝિટ દૂર થાય એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। 28 માંથી 20 ઉમેદવાર તો એવા છે કે એની ડિપોઝિટ દૂર થઈ ગયેલી છે, અને અમે આ ચૂંટણીની અંદર ભવ્ય વિજય મેળવેલો છે। કોંગ્રેસની હાર નિશ્ચિત જ હતી। બહારથી લોકો એ લોકોના બધા પ્રચારકો આવેલા હતા, બરાબર, અને એનો કોઈ ઇશ્યુ હતો જ નહીં કે કોંગ્રેસનું આમાં કોઈ નામ નિશાન જ નહોતું કે એ લોકો ચૂંટણી જીતે, એવી કોઈ શક્યતાઓ જ હતી નહીં। કોંગ્રેસ એની પ્રકૃતિ મુજબ કાર્ય કરતી હોય છે, પણ કોડીનારની જનતાએ વિકાસની રાજનીતિ અપનાવેલી છે, અને કોડીનારના સુદૃઢ વિકાસને વધુ સુદૃઢ બને એના માટેની તકેદારી લઈ અને પોતાના મત આપેલા છે। અને લોકોનો પોતાનો પૂરેપૂરો વિશ્વાસ અમારા પૂર્વ સાંસદ શ્રી દીનુભાઈ સોલંકીની આગેવાની હેઠળ હતો અને રહેશે, એ આ ચૂંટણી દરમિયાન સાબિત થઈ ગયું છે। એક તો કોડીનારમાં કે જે અમારા ઉપર અને ભાજપ પરિવાર ઉપર જે કોડીનારના લોકોએ, સિટીના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, આપ જોઈ શકો છો કેટલા લોકોને 70% લોકોની ડિપોઝિટ દૂર થઈ છે, ને સૌથી વધારે મતદાન કે ગામે અમારા ઉપર ભરોસો રાખ્યો છે, ભાજપ પરિવાર ઉપર ભરોસો રાખ્યો, એટલે અમારા કામગીરી હવે સૌથી વધારે કરવાની રહેશે। કોંગ્રેસ અહીંયા છે જ નહીં, પણ એના અમુક નેતાઓ લોકો, જે રાષ્ટ્રીય નેતા લોકો છે, શક્તિસિંહ છે, બીજા ઘણા લોકો અહીંયા આવીને મોટા પરીખા ખુલે છે ને, એના જે ટેવ છે એવા ખોલી ગયા છે, ને નવા જે વરસાદ આવે ને ડેડકા ડે કરે છે, એવા અમારા તાલુકાના પણ એવા 2-5 ડે કરી અત્યારે વહી ગયા છે। વરસાદ પૂરો થયો, એ લોકોનું કામ પૂરું થયું। પહેલા જો એટલી બહુમતી આવી છે, પહેલા તો મારા જે આ 2 વર્ષમાં જે ગવર્મેન્ટના જે અધિકારીની પાસે જે ચાર્જ હતો, એને જે મારા ગામમાં સફાઈ, પાણી અને લાઇટની જે કામગીરી બગાડી છે, પહેલી પ્રાયોરિટી મારી સફાઈ, પાણી અને લાઇટની રહેશે। તે પહેલા દિવસે જ અમે હવે ચાલુ કરવાના છે, કારણ કે અમારું ગામ એટલું એ લોકોએ 2 વર્ષમાં બગાડ્યું છે, અધિકારી લોકોએ। गुजरात के सूरत महानगर पालिका ने पहली बार 5500 करोड़ रुपए से अधिक के राजस्व लक्ष्य वाला बजट पेश किया है। सूरत मनपा कमिश्नर शालिनी अग्रवाल ने वर्ष 2025-26 के लिए ये बजट पेश किया, जिसमें किसी भी प्रकार के कर वृद्धि का प्रावधान नहीं किया गया है। आत्मनिर्भरता की दिशा में कदम बढ़ाते हुए इस बजट में पिछले वर्ष की तुलना में 485 करोड़ रुपए की अधिक आय का अनुमान लगाया गया है। सूरत महानगर पालिका के अनुसार इस बार का बजट 669 करोड़ रुपए के राजस्व सरप्लस के साथ पेश किया गया है। वर्ष 2023-24 में यह सरप्लस 117 करोड़ था, जबकि 2024-25 में ये 425 करोड़ तक पहुंच गया। इससे शहर के विकास कार्यों के लिए कुल 552 करोड़ रुपए उपलब्ध होंगे। मनपा ने विभिन्न विकास परियोजनाओं के लिए अहम घोषणाएं की हैं, जैसे डिंडोली तालाब में फ्लोटिंग रूफटॉप सोलर प्लांट लगेगा, ग्रीन व्हीकल पॉलिसी लागू की जाएगी, सूरत में डिजास्टर मैनेजमेंट ट्रेनिंग सेंटर बनेगा, मेगा स्किल डेवलपमेंट सेंटर स्थापित किया जाएगा, जिससे टेक्सटाइल, डायमंड और सोलर सेक्टर के लिए विशेष प्रशिक्षण दिया जाएगा। इसके अलावा सूरत में 2047 कॉम्प्रिहेंसिव मोबिलिटी प्लान के तहत मेट्रो, बुलेट ट्रेन, वाटर मेट्रो
और एयर कनेक्टिविटी को मजबूत करने का खाका तैयार किया गया है। विकसित भारत 2047 के परिप्रेक्ष्य में सूरत ग्रोथ हब प्लान 2047 बनाने में आया है और सूरत शहर सिटी ऑफ इकोनॉमिक ग्रोथ, फ्यूचर रेडी सिटी, resilient and sustainable city, most livable city, growth hub city तरीके आगे बढ़े, उन सभी को ध्यान में रखते हुए 2025-26 का बजट आज सूरत महानगर पालिका की तरफ से सबमिट हुआ है। विकास लक्षी बजट है, अभी तक का सबसे बड़ा साइज का बजट है। 9,603 करोड़ का सबसे बड़ा साइज का बजट सबमिट हुआ है। इसमें विकास लक्षी कामों के लिए 4,562 करोड़ का कैपिटल एक्सपेंडिचर प्रपोज हुआ है। जो नए एरियाज हैं उसमें फिजिकल इंफ्रास्ट्रक्चर और सोशल इंफ्रास्ट्रक्चर को वेग मिले, समाज के सभी लोगों को के लिए इसमें योजनाएं शामिल की गई हैं, जैसे महिला, बच्चे, सीनियर सिटीजन्स, दिव्यांग, लेबरर्स, वल्नरेबल ग्रुप्स, यूथ, इन सभी को समावेश करते हुए बजट बनाया गया है। अभी भारत देश टीबी मुक्त भारत की तरफ आगे बढ़ रहा है, उसके लिए बहुत सारा इंफ्रास्ट्रक्चर सूरत शहर में किया गया है। पोर्टेबल एक्सरे मशीन के थ्रू 500 जितने कैंप्स करके लोगों का मास स्क्रीनिंग कैंप्स हो सके, उस दिशा में सूरत महानगर पालिका ने काम किया है। पर साथ में आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड डायग्नोस्टिक टूल की मदद से जो भी रिपोर्ट्स हैं उनका सचोट उनका सर्वेक्षण हो सके और उनका निदान हो सके, उस दिशा में 2025-26 में नए इनिशिएटिव्स लिए गए हैं। दिल्ली के मुख्यमंत्री पद के लिए रेखा गुप्ता का नाम तय हो गया है। विधानसभा चुनाव रिजल्ट के 11 दिन बाद आज शाम 7 बजे भाजपा विधायक दल की बैठक में मुख्यमंत्री के नाम का ऐलान हुआ। मुख्यमंत्री की शपथ गुरुवार 20 फरवरी को रामलीला मैदान में दोपहर 12:35 पर होगी। दिल्ली के मुख्य सचिव की तरफ से भेजे गए निमंत्रण में मुख्यमंत्री के साथ मंत्रियों की शपथ का भी जिक्र है। सूत्रों के मुताबिक बीजेपी दलित, पूर्वांचल और जाट का कॉम्बिनेशन बना सकती है। 2 डिप्टी सीएम हो सकते हैं। कार्यक्रम में 30,000 मेहमानों के शामिल होने की उम्मीद है। अमेरिका के 6 राज्यों में बाढ़ से लोगों का बुरा हाल है। बाढ़ के चलते कई लोगों ने अपनी जान भी गंवाई। अमेरिका के 6 राज्य केंटकी, जॉर्जिया, वर्जीनिया, पश्चिम वर्जीनिया, टेनेसी और इंडियाना बाढ़ से जूझ रहे हैं। सबसे ज्यादा नुकसान केंटकी राज्य में हुआ है, जहां 12 लोगों की मौत हुई है, जबकि पश्चिमी वर्जीनिया और जॉर्जिया में एक मौत हुई। सीबीसी न्यूज के मुताबिक अमेरिका के पूर्वी राज्यों में करीब 9 करोड़ लोग पोलर वॉर्टेक्स की वजह से भीषण ठंड का सामना कर रहे हैं। यहाँ तापमान रिकॉर्ड स्तर तक गिर गया है। स्कूल बंद हो गए हैं, पाइप फट गए हैं, 14,000 से ज्यादा घरों की बिजली ठप हो गई है और 17,000 जगहों पर पानी की सप्लाई रुक गई। नेशनल वेदर सर्विस के मौसम विज्ञानी एंड्रयू ऑरिसन ने बताया कि मध्य अमेरिका में इस समय सबसे कम तापमान है। मध्य पश्चिम के कुछ इलाकों में तो तापमान -50 से -60 डिग्री तक पहुँच गया है। पश्चिमी वर्जीनिया के गवर्नर पैट्रिक मॉरिसी ने बताया कि लगातार बढ़ते जल स्तर की वजह से कई लोग लापता हो गए हैं। केंटकी और उसके आसपास के इलाकों में रेस्क्यू टीम ने 1000 बचाव अभियान चलाए हैं। गुजरात के भरूच के आमो तालुका के इखर गांव में ज्वेलरी दुकान को निशाना बनाया गया। गुजरात के भरूच के आमो तालुका के इखर गांव में बीती रात चोरों ने एक ज्वेलरी दुकान को निशाना बनाया और लाखों के आभूषण लेकर फरार हो गए। ये पूरी वारदात सीसीटीवी कैमरे में कैद हो गई है। आमो तालुका के इखर गांव में हर्ष ज्वेलर्स नामक दुकान है, जिसमें चोरी की वारदात सामने आई है। दुकान मालिक धर्मेंद्र भाई सोनी ने रोज की तरह रात में अपनी दुकान बंद की थी, लेकिन सुबह जब वे दुकान पहुंचे तो शटर टूटा हुआ मिला। अंदर जाने पर पता चला कि करीब 3.96 लाख रुपए के सोने चांदी के आभूषण चोरी हो गए हैं। दुकान में लगे सीसीटीवी फुटेज की जांच करने पर सामने आया कि रात करीब 2:45 बजे 4 चोर दुकान के पास आए। उन्होंने किसी औजार की मदद से शटर को बीच से मोड़ा और अंदर घुसकर चोरी की। पुलिस को मिली जानकारी के अनुसार चोरों ने सिर्फ कुछ ही मिनटों में वारदात को अंजाम दिया और फरार हो गए। मारी ज्वेलर्स दुकान है, हर्ष ज्वेलर्स इखर में आमो ताकलो में इखर ज्वेलर्स इखर है। इखर अंदर मारी ज्वेलर्स दुकान है। 17-18 વર્ષથી મારો ધંધો ચાલે છે ત્યાં ને શટરના તાળા તોડને ઊંચો કરીને
ત્રણ લાખ ને 96,000 का माल લઈ ગયા છે. 4 લાખ જેના આસપાસ પૂરો માલ લઈ ગયો છે ચાંદીના સોનાનો મળીને. ને સીસીટીવી ફૂટેજ મારા છે અંદર બધા. ને પોલીસ ચોકીમાં આના ગુંદો દાખલ કરાયેલો છે અમારો. ને 4-4:30 વાગે અમે આવેલા દાખલ કરાયેલો છે બધું. ને પોલીસ આ तपास धरे છે. वडोदरा मीडिया क्लब ने एक आपात बैठक बुलाई जिसमें महानगर पालिका के रवैये की कड़ी निंदा की गई और आगे की रणनीति पर चर्चा की गई. શહેરની લાખોની જનતાની સુખાકારીની જેમની જવાબદારી છે, વિકાસની નહીં કે વિનાશની જેમની જવાબદારી છે, એવી પાલિકામાં આજકાલ શું બની રહ્યું છે સૌ કોઈ જાણે છે. મીડિયાને ટાર્ગેટ કરીને પોતાના પ્રાઇવેટ સ્કોર સેટલ કરવાનો એક ધંધો ચાલી રહ્યો છે. કારણ આખરી વર્ષ છે, અનેકને ખબર છે કે એમને ટિકિટ મળવાની જ નથી, એટલે જતા જતા બીજાનું પણ પૂરું કરી નાખવું એવી કદાચ માનસિકતા ધરાવતા તત્વોએ ગઈકાલે શું કર્યું અને અગાઉ પણ શું કર્યું છે એની સૌને જાણકારી છે. કોઈ લડાઈની શરૂઆત કરે તો અંત લાવવાની જવાબદારી અમારી પણ છે, કારણ કે આ તો પ્રજાને માટે લડત અમારે પણ લડવી પડે એમ છે. જે જીપીએમસી એક્ટમાં કોઈ પ્રોવિઝન જ નથી અને એવી જાહેરાતો કોઈ ડાયસ પરથી કરતું હોય તો એ ચલાવી ના લેવાય. વડોદરા મીડિયા ક્લબ તરીકે અમે જે લડતની શરૂઆત થઈ છે એ લડતને કયા માર્ગે લઈ જવી એમને આવડે છે અને અમારે જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. પરંતુ જેમણે શરૂ કરી છે આ લડાઈ એમણે સમજવું જોઈએ કે અંત એમના લાભમાં નહીં હોય. હવે પછીની આવી કોઈ પણ કોશિશનો જડબાતોડ જવાબ પણ મળશે એટલું સત્તાધારીઓ સમજી લે, કારણ કે સત્તાધારીઓમાં જે જૂથબંધી છે એ જૂથબંધી હવે પાલિકામાં મીડિયા વિરુદ્ધ છતી થઈ રહી છે. મીડિયાના કોઈને હાથો બનાવીને પોતાના સ્કોર સેટલ કરવાનો જે ધંધો છે એ ધंधो बंद करवानी जरूर है, बाकी तो परिणाम भोगवा तैयार है. वीएनएम टीवी की खबरें अब आप यूट्यूब, फेसबुक, इंस्टाग्राम के अलावा ओटीटी प्लेटफॉर्म्स पर भी लाइव देख सकते हैं. डेली हंट, जियो टीवी, वोडाफोन टीवी पर 24 घंटे वीएनएम टीवी आपके लिए उपलब्ध है, तो देखते रहिए वीएनएम टीवी. वीएनएम न्यूज रूम से आज बस इतना ही. कल फिर मुलाकात होगी, तब तक के लिए इजाजत दीजिए. नमस्कार.